ડભોઈ સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ. ગુજરાતમાં આગામી 7મી મેના દિવસે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી વિભાગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો હોય. એસટી વિભાગ દ્વારા વડોદરા ડિવિઝનમાંથી 250 ઉપરાંત બસ ચૂંટણી કામગીરી માટે ફાળવવામાં આવી છે. તો ડભોઈમાં 31 બસ ફાળવવામાં આવી હોય, ત્યારે આગામી 6મી મેના રોજ અને 7મી મેના રોજ મુસાફરી માટે માત્ર લોંગ રૂટની બસ કાર્યરત રહેશે. 2 દિવસ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે તેવું બની શકે છે. એસટી વિભાગની બસ સહિત કેટલાક ખાનગી વાહનો પણ ચૂંટણી કામગીરી માટે રોકાયા હોય મતદારો મૂંઝવણમાં મુકાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીને હવે માત્ર 2 દિવસ બાકી છે. રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ડભોઈ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે 269 બૂથ ઉપર 7મી મેના રોજ મતદાન થશે. તેવામાં ડભોઈ ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓને બૂથ મથક સુધી પહોંચાડવાના હેતુ કેટલાક ખાનગી વાહનો સાથે ડભોઈ એસટી ડેપોની 31 બસ અને વડોદરા ડિવિઝનમાંથી 250 ઉપરાંત બસ ફાળવવામાં આવી હોય, ત્યારે આગામી 6મી અને 7મી મેના દિવસે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. તો બીજી તરફ કેટલાક મતદારો જે સિટીમાં રહેતા હોય મત આપવાના માટે પોતાનું વાહન લઈ જવું પડે, પણ જો પોતાનું વાહન ના હોય તો મતદાન શક્ય ન બની શકે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. 6મી અને 7મી મેના દિવસે બસ અને ખાનગી વાહનો એસટી બસ ચૂંટણી કામગીરીમાં રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, ડભોઈ.